દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રીએ શિક્ષકો મુદ્દે જે નિવેદન આપ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ। સરકારના મંત્રીનું નિવેદન સરકારની માનસિકતા છતી કરે છે। જે શિક્ષકો દેશનું ઘડતર કરે છે તેનું અપમાન થયું। આજે સરકાર અનેક કામગીરીઓ શિક્ષકોને સોંપી દે છે, જેના કારણે શિક્ષણ ખાડે ગયું છે। જો તમે શિક્ષકનું સન્માન ન કરી શકો તો અપમાન કરવાનો કોઈ અધિકાર નથી। શિક્ષકો પોતાના પેન્શન, પોતાના હક અધિકારો માટે માંગ કરે છે, તેમાં ખોટું શું છે? સરકારના મંત્રી જણાવે છે કે તમે ક્યારે 8મું કે 10મું પગાર પંચ લાગુ કરીને શિક્ષકોને આપ્યું? તો આવો સાંભળીએ ચૈતર વસાવાને કે તેમણે આ મુદ્દા પર વધુમાં શું કીધું। ગતરોજ રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેર મંચ પરથી શિક્ષકોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। અને આ નિવેદન જે સરકારના મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે એ સરકારની માનસિકતા છતી કરે છે। આ માત્ર ગુજરાતના શિક્ષકોનું જ અપમાન નથી, પણ આ ગુજરાતની તમામ જનતાનું અપમાન છે। શિક્ષક એ સાધારણ નથી હોતો। શિક્ષક એ સમાજનું ઘડતર કરનારો, રાષ્ટ્રનું ઘડતર કરનારો હોય છે। ત્યારે આ અપમાન ક્યારે સહન કરી શકાય એમ નથી। એ મંત્રીશ્રી દ્વારા એક એવી શૈલીમાં, એવા ટોન મારીને વર્ણન કરવામાં આવ્યું, જેના કારણે સામે બેઠેલા શ્રોતાઓ દ્વારા પણ એને મસ્કરી સમાન એમને આવકારી લઈને તાળીઓથી વધાવી લેવામાં આવ્યું। ત્યારે આ મસ્કરી એક ગુરુની છે। જે ગુરુ કેળવણી આપે છે, જે ગુરુ દેશનું ઘડતર કરે છે, એનું આ અપમાન છે। ત્યારે જે પગાર પંચની વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આગળના ભૂતકાળમાં 200 થી 500 રૂપિયામાં નોકરી કરતા હતા અને સારું શિક્ષણ આપતા હતા, ત્યારે મોંઘવારી કેટલી હતી એ પણ જનતાને ખબર છે, અને આજે મોંઘવારી ક્યાં પહોંચી છે એ પણ જનતાને ખબર છે। ત્યારે કોઈ પણ સરકારી પ્રવૃત્તિઓમાં શિક્ષકને કામ સોંપવામાં આવતું ન હતું। આજની સરકારીની તમામ કામગીરીમાં શિક્ષકને સોંપી દેવામાં આવે છે, જેના કારણે શિક્ષક શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડમાં રહેતો નથી। એ વસ્તી ગણતરીમાં હોય છે, એ બીએલઓની કામગીરીમાં હોય છે, એસઆરની કામગીરીમાં હોય છે, અને જેના કારણે આજે શિક્ષણ ખાડે ગયું છે। આજે શિક્ષકોની ઘટ હોવા છતાં, એક શાળામાં માત્ર એક શિક્ષક હોવા છતાં એની નિષ્ઠાપૂર્વક કર્તવ્યથી એ શિક્ષક ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે। ત્યારે આ પ્રકારનું જે એમનું નિવેદન છે, જે ક્યારે ચલાવી લેવાય નહીં। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના મંત્રીને કહેવા માંગીએ છીએ, જો તમે શિક્ષકોનું સન્માન કરી શકતા ના હોય તો શિક્ષકોને અપમાન કરવાનો તમને કોઈ અધિકાર નથી। શિક્ષક એની મોંઘવારી, એરિયસ, એનું પેન્શન, એને મળનારા અધિકારો માટે, હક માટે એ માંગણી કરી શકે, એમાં શું ખોટું છે? તો તમે કીધું કે શિક્ષકને 8મું અને 10મું પગાર પંચ આપીએ છીએ, છતાં એમનું પેટ ભરાતું નથી અને માંગણીઓ કરતા રહે છે। એ મંત્રીશ્રીને કહેવા માંગુ છું, તમે ક્યારે 8મું અને 10મું પગાર પંચ લાગુ કર્યું અને શિક્ષકોને આપ્યું? આવી ખોટી માહિતી ગેરમાર્ગે દોરવા માટે, શિક્ષકોને અપમાનિત કરવા માટે જે રમેશભાઈ કટારા દ્વારા, એમની ગુજરાત સરકારના મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। અને આ અપમાન અમે ક્યારે સહન કરવાના નથી। એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપશે। તો આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે શિક્ષકોની માંગને લઈને અને એમને પોતાની રજૂઆત કરી હતી। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। દર્શક મિત્રો, જો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।